આ છે મવડા. તો આને બાફી લેવાના છે સરસ. બાફીને પછી ક્રશ કરી દેવાના. ક્રશ કરીને પછી લોટ ભેગા બાંધવાના. પછી પરોઠા જેમ વણવાના. પછી બાફવા મૂકવાના. તો હમણાં મવડા બાફી લઉં સરસ. તો પાણી મૂકી દીધું છે. પાણી ગરમ થવા મૂકી દીધું છે. તો પાણી ગરમ થઈ જાય એટલે અંદર પછી આ મવડા નાખી દેવાના. સરસ બફાઈ જાય. તો ગળ્યા મવડા છે તો એને બાફી લેવાના છે. હવે ગાઈસ સરસ મવડા બફાઈ ગયા છે. તો હવે ખોલીને જોઈ લઈએ. તો સરસ બફાઈ ગયા છે. હવે કાઢી લેવાના. પછી ક્રશ કરવાના. થોડા ઠંડા થવા દઈએ પછી ક્રશ કરી લઈએ. સરસ થોડા ઠંડા થઈ ગયા છે તો હવે અંદરથી કાઢી લઈએ પછી ક્રશ કરી લઈએ મિક્સરમાં. તો સરસ બફાઈ ગયા એટલે ક્રશ કરી લીધા છે. તો લોટ બી સાળી લીધો છે. આના ભેગું કરીને લોટ બાંધવાનો. આપણે જે રીતે રોટલીનો લોટ બાંધતા હોય એ રીતે લોટ બાંધવાનો. આ પાણી છે એ અંદરનું પાણી છે. આટલું રહ્યું હતું તે મિક્સ કરીને આ લોટ બાંધવાનો. તો સરસ લોટ બંધાઈ જાય. પછી રોટલી વણવાની. પછી બાફવા મૂકવાના. તો પહેલાં લોટ બાંધી દઈએ. આના મિક્સ કરવાનું. પછી લોટ બાંધવાનું. આ રીતે મિક્સ કરીને લોટ બાંધવાનો. તો બધો લોટ આ રીતે બાંધો. આપણે રોટલીનો લોટ બાંધતા એ રીતે જ. તો સરસ લોટ બંધાઈ ગયો છે. તો એકદમ કઠણ બાંધ્યો છે. બહુ ઢીલો નહીં, માપનો. તો હવે રોટલી વણવાનું. વણીને તેલ લગાવવાનું. પછી કુકરમાં બાફવા મૂકવાના. તો હવે રોટલી વણી લઈએ સરસ. એકદમ પતલી રોટલી વણી છે. તો રોટલી સરસ વણી લીધી છે. તો હવે તેલ લગાવવાનું. તેલ બધે સરખું લાગવું જોઈએ, નહીં તો પડ પાછા ઉચકે નહીં. સિંગ તેલ કે ઘી સારું લાગે આના જોડે. બીજું કયું તેલ ના સારું લાગે. તો હવે છે સરસ આમ હવે દબાવવાનું નહીં. આ રીતે જ વણી મૂકી દેવાના બધા. તો હવે બધા વણી લો. સરસ વણીને તૈયાર કરી દીધા છે. તો પાણી એ સરસ ઉકળી ગયું છે. તો સ્ટીલની જાળી મૂકી છે. ગામડે હોય તો આળો કરીએ. તો અહીંયા તો કુકરમાં, ગામડે મોટા તપેલામાં કરીએ. ખાખરાના પાન લાવીને અહીંયા તો આમ નામ મૂકવા પડે. તો એ રીતે બધા મૂકી દેવાના. તો સરસ પછી બફાઈ જાય. અડધો કલાક થશે. ધીમે ધીમે બફાવા દેવાના. હું તો હર સાલ એ રીતે જ બનાવું છું. તો સરસ બફાઈ જાય છે. પછી ઢાંકી દેવાના. તો અડધો કલાક રહેવા દેવાના. શાંતિ બફાવા દેવાના ધીમે તાપે. તો સરસ બફાઈ જશે. હવે જોઈ લઈએ બફાયા છે કે નથી બફાયા. તો સરસ બફાવા આવી ગયા છે. થોડી વાર રહેવા દઈએ હજી. ગાઈઝ અમારી દેશી વાનગી એકદમ બનીને તૈયાર છે. આને કહેવા મવડાના ઢેકળા. તો અમારા ચોમાસામાં બનાવે જ છે ગામડે બધા. જેને મવડા મળતા હોય ગળે મીઠા મવડા હો પાછા એકદમ. એ મીઠા મવડામાં જ બનાવવામાં આવે છે.
તો ઘી જોડે ખાવાનું બહુ ટેસ્ટ લાગે અને સિંગ તેલ જોડે બહુ મસ્ત લાગે. બે જ વસ્તુ જોડે સરસ લાગે, સિંગ તેલ જોડે તો ઘી જોડે, દેશી ઘી જોડે. તો બનીને તૈયાર છે એમાં ઢેકળા. કોને કોને ભાવે છે એ બધા લાઈક કોમેન્ટ શેર બધા કરી દેજો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પેજને ફોલો કરી દેજો. તો ફટાફટ કોમેન્ટ બી સરસ મજાની એક કરી દેજો. ગઈ એની ખાવાની રીત સારી રીતે આ રીતે છે. તોડીને આમ મૂકવાના, પછી ઉપર ઘી નાખવાનું, પછી ખાવાનું. ખાવાની રીત આ રીતે છે સરસ. આ રીતે તોડી નાખવાના હોય, પછી ઘી જોડે ઘી ઉપર નાખવાનું, પછી ખાવાનું. બહુ મસ્ત લાગે.